સ્ટાર્ટ। માનનીય મીડિયા પ્રતિનિધિઓ, આજે યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલા પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે। રાજ્ય સરકારે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી સર્વેક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને તમામ જિલ્લા કલેક્ટરો, કૃષિ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોને નુકસાનનું ઝડપથી મૂલ્યાંકન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। સરકારનું મુખ્ય લક્ષ્ય અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર સહાય પહોંચાડીને તેમની આર્થિક મુશ્કેલીઓમાં રાહત આપવાનું છે તથા આગામી વાવણી માટે તેમને સક્ષમ બનાવવાનું છે। જિલ્લા સ્તરે તૈયાર થતા સર્વે અહેવાલોના આધારે અસરગ્રસ્ત ગામો અને ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે। જ્યાં પાકને કુદરતી આફતના કારણે નિયત માપદંડ મુજબ નુકસાન થયું હોવાનું નોંધાશે ત્યાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહત યોજના મુજબ સહાય આપવામાં આવશે। સહાયની રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવશે, જેથી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અનિયમિતતા સર્જાય નહીં। ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સહકાર આપે, જરૂરી વિગતો સમયસર ઉપલબ્ધ કરાવે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે। રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ યોગ્ય લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે માટે સમગ્ર પ્રક્રિયાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। જ્યાં જરૂરી જણાશે ત્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવશે અને સર્વેક્ષણની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે। કૃષિ વિભાગને પાક નુકસાનના અહેવાલો ઝડપથી એકત્રિત કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે। સહાય વિતરણની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થાય તે માટે તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું છે। સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ છે અને કુદરતી આફતના સમયમાં તેમને જરૂરી સહાય અને માર્ગદર્શન આપવાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા ધરાવે છે। અંતમાં હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સહાય અંગેની માહિતી જિલ્લા કક્ષાએ તેમજ સત્તાવાર માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે। મીડિયા પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તેઓ માત્ર અધિકૃત માહિતીનો જ પ્રસાર કરે, જેથી ખેડૂતોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય। સરકાર દરેક અરજદારને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રતિબદ્ધ છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક, જવાબદાર તથા સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।